ફલે દાતા શ્રી ગુરુ ગૌતમ સમરિયે મન વાંછિત ફલે દાતા. થાય તે યોગ્ય જ માનવામાં આવે. શરીર બગડે એ શું રહે? સંભાળમાં રહેવું તે આપણી ફરજ છે, આપણું કર્તવ્ય છે. આપણે અભ્યાસ કરવો. શિબિરનો પ્રથમ દિવસ છે. આપણા સ્વાધ્યાયનો વિષય છે ભગવાન મહાવીર નું જીવન અને તેમનો ઉપદેશ. એક બે મહિના હોય તો પણ ભગવાનના ચરિત્રનું કથન અધૂરું રહે અને એમની વાણીનું કથન તો એક જિંદગીની પણ અનેક જિંદગી જાય તો ગણધરાદી પણ કરી શકે નહીં તો બીજું કોણ કરી શકે? છતાં આપણે આપણું પ્રયોજન સિદ્ધ કરવું છે. આપણે સાચા વાણિયા થવું છે. અત્યારે ખોટા વાણિયા. પુણ્યાનુબંધી પુણ્ય, વિશિષ્ટ પુણ્ય, પુણ્યાનુબંધી પુણ્ય, સંવર અને નિર્જરાના કારણોને સેવે એ સાચો બુદ્ધિમાન, એ સાચો વિવેક. બીજા બધા ઠીક છે, બીજા બધા ઠીક છે. તો ભગવાનના ચરિત્ર પર આવીએ એ પહેલા આજે દુનિયા અત્યારે છે એમાં ભારત નામનો એક દેશ, ભારત નામનો એક દેશ, એ દેશમાં અધ્યાત્મ પ્રધાન સંસ્કૃતિ છે, બધાથી ઊંધી. જોકે એ પણ છેલ્લા 20-30 વર્ષમાં ઠીક ઠીક હાનિ પામી છે, પણ છે. પ્રાગ ઐતિહાસિક કાળથી એ ભૂમિમાં મહાપવિત્ર પરિપૂર્ણ પરમાત્મા પદને પામેલા એવા તીર્થંકર ભગવંતો અને બીજા એવા ઉચ્ચ કોટીના પુરુષો ઉત્પન્ન થયા કરે છે સમયે સમયે, જેને આચાર્યવર શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજે ત્રિષષ્ટિ શલાકા પુરુષ એવા નામથી સંબોધ્યા છે. વર્તમાન યુગના પ્રારંભમાં તે તીર્થંકર ભગવંતોની શ્રેણીમાં સર્વપ્રથમ અયોધ્યાના રાજા, જેને ભગવાન બ્રહ્મા કહે છે અથવા નાભિરાયા કહે છે, તેમને ઘેર ઋષભદેવ તરીકે અથવા આદિનાથ ભગવાન તરીકે જેમણે અવતાર લીધો ત્યારથી આ ક્ષેત્રની તીર્થંકર પરંપરા ચાલુ થઈ. એ બહુ પ્રાગ ઐતિહાસિક કાળ છે. વર્તમાન ગણતરીમાં તે આવી શકે નહીં, પરંતુ તેમના 100 દીકરામાં સૌથી મોટો દીકરો ભરત, તેના નામ પરથી આજે અબજો 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 વર્ષ પછી પણ આ દેશ એટલે ભારત દેશ, ઇન્ડિયા જેને કહેવાય છે, એનું નામ ભારત રહ્યું છે. આવી તે પાવન પુરુષોની પરંપરામાં બીજા પણ કાળ અનુક્રમે 22 તીર્થંકર ભગવાન થયા અને
આજે જેમના પુનિત પુણ્યમય ચરિત્રના પ્રસંગો અને જીવનનું આપણે સ્મરણ કરવા માંગીએ છીએ, રિકેપિચ્યુલેશન કરવા માંગીએ છીએ, રિમેમ્બરન્સ કરવા માંગીએ છીએ. એવા ભગવાન મહાવીર. સમય છે ઈસવીસન પૂર્વે 599. ભગવાનના જીવનના 3 કાળ લઈએ તો મહેલમાં રહેવાનું એમને 30 વર્ષ બન્યું, વનમાં મુનિ તરીકે રહેવાનું 12 વર્ષ 6 મહિના અને 15 દિવસ બન્યું, અને બાકીનો સમય 72 વર્ષ લગભગ આયુષ્ય પૂર્ણ થયે સિદ્ધાલય ગમન કર્યું. ત્યાં સુધી આશરે 30 વર્ષ સુધી તેઓ શ્રીએ કેવળ જ્ઞાની પરમાત્મા રૂપે પૂર્વે બાંધેલા તીર્થંકર નામ કર્મના ઉદયના પ્રભાવથી અને તત્કાલીન ભવ્ય જીવોના સાતિશય પુણ્યના ઉદયથી પરમ શાંતિ અને પરમ આનંદને પામવાનો માર્ગ અને તત્વજ્ઞાન વિશે સર્વ પ્રકારના પ્રશ્નોનું સર્વાંગ સમાધાન કર્યું. હવે આવી એમના જન્મ ઉપર. જન્મની સાથે એની પહેલાનો પીરિયડ પણ છે. વર્તમાનમાં અહીંયા એમ માની લઈએ છીએ કે મોટા ભાગે મુમુક્ષુ છે, એટલે કહેવામાં કઈ વાંધો નથી. શાસ્ત્રની વાત જનતાને કહીએ તો જનતાને એ બુદ્ધિમાં ઉતરે નહીં અને અભાવ થાય. પરંતુ મુમુક્ષુ હોય તો એ કહે ભાઈ મને સમજણ નથી પડતી, પણ ભગવાને કહ્યું છે, આચાર્યોએ કહ્યું છે તો સત્ય છે, સત્ય હોઈ શકે છે. એમ આપણી બુદ્ધિને આપણે સમજાવવું. કારણ કે શ્રદ્ધા પરમ દુર્લભા અને દંસણ મૂલો ધમ્મો. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. એ વાત ચાલતી હતી કે ઈસવીસન પૂર્વે 599 બિહારમાં કુંડલપુર ગામમાં, મતાંતરે ક્ષત્રિય કુંડ ગામમાં જ્ઞાતૃવંશના સિદ્ધાર્થ રાજા મહારાજા રાજ્ય કરતા હતા, અને ત્રિશલા માતા તે તેમના રાણી હતા. શાસ્ત્ર કહે છે કે ભગવાન તીર્થંકર આવે એટલે જન્મે એ પહેલા ટોટલ 15 મહિના ભગવાનના માત પિતાને ઘેર રત્નની વૃષ્ટિ. ઠીક છે. ભગવાનની માતાને સ્વપ્ન આવે છે 14 કે 16. એનું સમાધાન કરે છે કે આપણે ઘેર ત્રિલોકનાથ પધારવાના છે, આપણે ઘેર ત્રિલોકનાથ પધારવાના છે. તો ગર્ભ કલ્યાણ આગળ ચાલે છે. ગર્ભ ત્યાં એવી કથા આવે છે કે માતાને દુઃખ ન થાય એટલે મહાવીર ભગવાન પોતાના અવધિજ્ઞાનથી અને કરુણા અનુકંપાથી પોતાની મૂવમેન્ટ ફીટલ અવસ્થામાં ગર્ભમાં એ સંકોચી લે છે. એટલે માતાને વિકલ્પ થાય છે કે અરે આ બાળકને કંઈક થયું તો નથી,
વળી પાછા થોડીક મુવમેન્ટ કરે છે અને માતાને સમાધાન થાય છે કે હવે મારો લાડલો છે તે ઓલ રાઈટ છે. માતાને મન તો લાડલો છે, આમ તો 3 લોકના નાથ છે. ભગવાનનો જન્મ થાય છે ત્યારે ઇન્દ્રનું આસન કંપાયમાન થાય. એ કેવી રીતે થાય કે એ તીર્થંકર નામ કર્મ બાંધ્યું હોય તો જ થાય. અનંત સિદ્ધ થાય, અનંત અરિહંત થાય, એમાં થોડાક જ બહુ જ ઓછા તીર્થંકર થાય. તીર્થંકર થવાની કોઈએ આશા રાખવી નહીં. જે તીર્થંકર થવા માંગે તે તીર્થંકર થઈ શકે નહીં. તીર્થંકરપણું તો સહજપણે સર્વ જીવોના કલ્યાણની ભાવના ભાવતા કરોડો 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 ને પણ અબજો 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 જીવમાં કોકને બંધાય. અરિહંત ભગવાનથી બીજી રીતે એમની કઈ વિશેષતા નથી, માત્ર પુણ્યનો યોગ છે. અને આપણા જેવા અબુધને તેઓની દિવ્યવાણી પરમ ઉપકારી છે, એટલે આપણા માટે તેઓ પરમ ઉપકારી છે. એટલે ઇન્દ્રનું આસન ડોલાયમાન થતા ત્યાં આગળ ઇન્દ્ર અવધિ જ્ઞાન મૂકીને જોઈ કે પરમાત્માનો જન્મ થયો છે, એટલે ત્યાં જઈ અને શચી ઇન્દ્રાણી વગેરે જઈ અને માતાને જરા એમના જેવું બીજું બાળક ત્યાં મૂકી દે છે, એમને નિદ્રાધીન કરીને, અને ભગવાનને લઈ જાય છે. અને પાંડુક શિલા ઉપર એક એવી જગ્યા છે મેરુ પર્વત પર, જ્યાં ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે. 1008 કળશ, ધ ન્યુ બોર્ન બેબી. ઇન્દ્ર આદિ મહાજ્ઞાની છે. ઇન્દ્ર આદિ જ્ઞાની છે. એમને પરમાત્મા પ્રત્યે ઘણો અનુરાગ છે. કોઈ પણ જ્ઞાનીને પરમાત્મા પ્રત્યે સવિકલ્પ અવસ્થામાં ઘણો અનુરાગ હોય જ, એવો નિયમ. જેને પરમાત્મા પ્રત્યે અત્યંત પ્રેમ દાસત્વ ભાવ ન હોય એ જ્ઞાની હોતો નથી, એવું ભગવાને કહ્યું. એવું વસ્તુનું સ્વરૂપ છે. એટલે એ જન્મ મંગળ, જન્મ કલ્યાણકની ક્રિયા પૂરી થઈ, સ્નાન વિધિ પતાવી અને પાછા ભગવાનને એમને ઘેર મૂકી જાય છે, ત્યારે રાત્ર પૂજામાં બોલીએ છીએ પુત્ર તમારો ધણી અમારો તારણ તરણ જિહાજ રે, માતા જતન કરીને રાખજો તુમ સુત અમ આધાર રે. તમારો તો પુત્ર છે, કદાચ તમને બીજો મળી જાય, પણ અમારો તો ધણી છે, માટે હે માતા તમે એમને ખૂબ સાચવીને રાખજો ને એમને કઈ ઓછું ન આવે એવી રીતે કરજો. એવો ભાવ વ્યક્ત કરે. એવા ભગવાન કાળક્રમે મોટા થાય. 12 વર્ષના થાય એટલે નિયમથી તેઓ અણુવ્રતને ગ્રહણ કરે છે, એવું એક આમનાય માને છે. કદાચ બધી આમનાય પણ માનતી. ભગવાન 12 વર્ષની ઉંમર પછી અવિરત અવસ્થામાં રહેતા નથી, તો તેઓ શ્રાવકના વ્રતને ગ્રહણ કરે છે. ભગવાનને છેલ્લા ભાવમાં કોઈ ગુરુ હોતા નથી.
માટે ભગવાનનું એક નામ સ્વયં બુદ્ધ છે. Enlightened by his own self from the resultant effect of the sadhana of the previous births. But in previous births he has had gurus. શ્રી સદગુરુના ચરણ પ્રેમને આગલા ભવોમાં સેવ્યા છે. તેના ફળ રૂપે છેલ્લા ભવમાં તેઓને સહજ જ્ઞાનની સ્ફૂર્ણા થાય છે. વળી તેમને તો જ્ઞાન પ્રાપ્તિનો પ્રશ્ન નથી, કારણ કે માતાના ઉદરમાં આવતા પહેલા જ તેમનો આત્મા મતિ, શ્રુત અને અવધિ એવા 3 પવિત્ર જ્ઞાનથી વિભૂષિત નિયમથી હોય. ત્યાર પછીના તેઓના જીવન વિશે થોડી કથાઓ મળે છે, થોડા પ્રસંગો મળે છે. એમાં ઘણા બધા મતભેદ છે. ભગવાનનું ચરિત્ર જેવું જોઈએ તેવું આપણે સાચવી શક્યા નથી. પરંતુ બાળપણથી તેઓને તીર્થંકર નામ કર્મના પ્રભાવથી બહુ બળવાન શરીર હોય છે. એટલે પેલા બાળકો સાથે રમતા વખતે પેલો નાગ આવે છે ત્યારે તેને પકડી અને દૂર મૂકી આવે છે, અથવા પેલો દેવ જે છે તે આવીને એમની ખભા પર બેસાડીને નાચવા માંડે છે. તો ધીરે ધીરે આમ ધબ્બો મારે છે તો ત્યાં પેલો એટલો મોટો રાક્ષસ જેવો દેવ એને કળ એવી વળે છે ત્યાં ત્યાં બેસી જાય છે અને ભગવાનને પગે લાગીને ચાલ્યો જાય છે. આવું બધું પુણ્યના પ્રતાપથી થાય છે. તમારી દુનિયામાં પણ થાય. હમણાં તમારા ક્લિન્ટન સાહેબ અહીંયા તમારી કાઉન્ટીમાં આવવાના હોય તો બધા રસ્તા એકદમ ચોખ્ખા થઈ જાય, લાઈટો, પછી પેલા કમાન મુકાઈ જાય, પછી પેલા લાલ લીલા પીળા જેવા પટ્ટા બટ્ટા થઈ જાય, પોલીસ બધી બરાબર સાવધાન થઈ જાય. એક નાના દેશના, નાનો દેશ એટલે દુનિયાની અપેક્ષા એની બ્રહ્માંડની અપેક્ષા, એના તથાકથિત રાજા અથવા પ્રેસિડેન્ટ આવવાના હોય તો એના આગમન પહેલા આવી તૈયારીઓ થાય. તો 3 લોકના નાથ આવવાના હોય એ પહેલા ઘણી તૈયારીઓ થાય એમ લોજિકલ કન્ક્લુઝન કરી શકાય છે. પરંતુ જે એ ભગવાનના પુણ્યમાં માનતું હોય તેને માટે નાનપણથી ભગવાન સહજ જ્ઞાની અને સહજ વૈરાગી હોય. માતા પિતા પ્રસ્તાવ મૂકે છે કે હવે તમે ઉંમરલાયક થયા તો તમે જો લગ્ન કરો તો અમે તમને બધી રાજ્યનો કારભાર સોંપી અને ધર્મને માર્ગે આગળ ચાલી શકે. ત્યારે અમુક માન્યતા મુજબ તેઓ એમ કહે છે કે મારે તો એવું કંઈ લગ્ન વગેરેમાં જવું નથી. અને બીજી માન્યતા મુજબ તેઓ લગ્ન કરે છે યશોદરા નામની રાજકન્યા સાથે, અને એનાથી તેમને પ્રિયદર્શિની નામની પુત્રી પણ થાય છે. એમાં જે ઇતિહાસ સાચો હોય તે કેવળ જ્ઞાનનો વિષય છે. પરંતુ બંને આમના દરેક મહાપુરુષો કહે છે ભગવાન શ્રીમદ રાજચંદ્ર વચનામૃતની અંદર વર્તમાન સ્વામીનું ગૃહસ્થ અવસ્થાનું વર્ણન આવે. વૈરાગ્યવાન મુનિ જેવા પરિણામ વાળા એ વર્તમાન સ્વામીએ પણ જો ગૃહ આવાસનો ત્યાગ કરી અને ત્યાગી અવસ્થા મુનિ દીક્ષા ગ્રહણ કરી તો બીજો એવો કોણ પુરુષ છે કે જે યોગ્યતા હોય અને ગૃહસ્થ અવસ્થામાં રહે. માટે જૈન દર્શનમાં મુનિપદને શ્રેષ્ઠ માન્યું છે. પરંતુ તે મુનિપણું
આધ્યાત્મ દ્રષ્ટિએ યથાર્થ હોવું જોઈએ, આત્મજ્ઞાન હોવું જોઈએ. પાંચમા ગુણસ્થાનને યોગ્ય અણુવ્રતોનું અને એક પછી 11 પ્રતિમાઓનું પાલન પણ થવું જોઈએ, આત્માનો અનુભવ પણ થવો જોઈએ. અને ત્યાર પછી મુનિપણું આવે છે. એમ શ્રી કૃષ્ણમૃતિ પ્રકરણમાં કહ્યું છે કે 6 મહિનાની દીક્ષા અવસ્થાને પ્રાપ્ત થયેલા મુનિને અહમિન્દ્ર અને એનાથી ઊંચા સ્વર્ગના દેવો કરતા જુદી જાતનું અને અનંત ઘણું સુખ હોય છે. પ્રશ્નમૃતિ પ્રકરણ શ્રી ઉમા સ્વામી ભગવાને લખેલું છે એમ માનવામાં આવે છે. ભગવાન મુનિ થાય છે, એમને પરમિશન છે નહીં. એમ માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરા, મૂળ હેતુ તે માર્ગ નો સમજે કોઈ સુભાર. ભગવાન પહેલા સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરે. નમઃ સિદ્ધેવ, નમઃ સિદ્ધેવ. ભગવાન પણ ગુરુની આજ્ઞા વિના ને ગુરુના વિનય વિના દીક્ષા લેવાની યોગ્યતા પામતા નથી. તો બીજો કયો મનુષ્ય ભગવાનથી એવો મોટો હોય એ કહે કે ભાઈ મારે તો કોઈનો વિનય કરવાની જરૂર નથી? એવું હોઈ શકે? ભગવાનનો દીક્ષા પર્યાય એટલે મુનિ અવસ્થાનો કાળ એ આપણે વિચારી ગયા 12 વર્ષ 6 મહિના અને 15 દિવસ જેટલો માનવામાં આવે છે. મોટા ભાગે તો તેઓ દીક્ષા લેતા જ પોતાના અવિજ્ઞાનથી જોયું કે મારે ઘણા કર્મો પામવાના બાકી છે, એટલે તેમણે મૌન નિદ્રાનો લગભગ ત્યાગ કર્યો અને 4515 દિવસની દીક્ષા પર્યાયમાં માત્ર 349 આહાર જ લીધા. આવી કડક મુનિચર્યા પોતે પાળી, કારણ કે પોતે જાણતા હતા કે એમને જે કર્મનું દેવું હતું એ મોટું હતું. પણ આ તો બાહ્ય વાત છે. ધ્યાન ધરીને એકલા ઉભા 24માં જીન રાત, કર્મ ખપાવા ધ્યાન ધરે છે, કર્મ ખપાવા તપસ્યા કરે છે, ઘોર જંગલની માય કે ઉભા 24માં જીન રાત કે ઉભા, 24માં જીન રાત કે ઉભા, 24માં જીન રાત. જ્ઞાની પુરુષનું ઓળખાણ પણ વર્તમાનમાં મનુષ્યને થઈ શકે નહીં, તો પરમાત્માનું ઓળખાણ થવામાં તો ઘણી મુશ્કેલી છે. આમ ગણો તો સહેલી પણ છે, કારણ કે અત્યારે આ ક્ષેત્રે ભગવાન પ્રત્યક્ષ નથી. ભગવાનની માત્ર તથારૂપ પ્રતિકૃતિ છે. જ્યારે જ્ઞાની પુરુષ છે તે પ્રત્યક્ષ હોઈ શકે છે, હોય છે. માટે એમનો સમાગમ જેટલી સરળતાથી ઇન્ટિમેટલી ફ્રોમ વેરિયસ વ્યૂ પોઈન્ટ્સ આપણે કરી શકીએ એટલો ભગવાનનો ન કરી શકીએ, કારણ કે ભગવાન જીવંત અવસ્થામાં નથી. આમ હોવા છતાં
ભગવાનના ગુણો કોઈ પણ જ્ઞાનીના ગુણ કરતા અનંત ગુણા છે. કોઈના જ્ઞાનનો વિષય નથી. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો દેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન. પામર ક્યાંથી જાણે પુનિત ને, પામર ક્યાંથી જાણે પુનિત ને, ગુણ ગુણ ના ભંડાર પ્રભુજી, પરમ કૃપાળુ દીન દયાળુ, જીવન ના આધાર પ્રભુજી. અનેક અજ્ઞાતવાસમાં આદિવાસીઓ, જંગલી લોકો અને અનેક બીનાઓ બની છે જે આપણે પ્રસિદ્ધ છે. ભરવાડે કાનમાં ખીલા ઠોક્યા કે ચંડકોશિયાએ એમને ઘણો બધો ફૂફાડા મારીને ક્રોધ કરાવવાનો પ્રયત્ન કર્યો અને ચંદરવાળા જેવા મહાન પવિત્ર આત્માને ઘેર તેઓએ આહાર 175 દિવસના ઉપવાસ પછી લીધો, ગ્રહણ કર્યો. પણ એમનો મંત્ર તો એ છે, વૈરથી વૈર શમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં. એવા પ્રેમ ધર્મનો પરિચય પામી નાગ રહ્યો શિર નામી. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. સાહેબ, ભગવાન આ એકલા એકલા હોય ને જંગલમાં રહે તો એમને કંટાળો ના આવે? કોઈ વાતો ના કરે, કોઈ એમની સાથે મમ્મી પપ્પા કોઈ નહીં, એમને પછી કોણ ખવડાવે? પછી એમને કઈ બીજી કોઈ વસ્તુ જોઈતી હોય તો પછી કોણ આપે? ભગવાન 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 આપણા જેવા આત્મા છે, પણ પર્યાયમાં તો અંતરાત્મામાં પણ મુનિ અવસ્થામાં ઉત્તમ અંતરાત્મા. ભગવાન કેવા છે મુનિ અવસ્થામાં? ઉત્તમ અંતરાત્મા. કે છે એટલે શું? નહીં તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગ ના, પરમ યોગ જીતલો. ભક્તામૃત સ્તોત્રમાં આપણે બોલીએ છીએ કે ઇન્દ્ર આદિ અને ઇન્દ્રના ગુરુ આદિ પણ અનેક કાળ સુધી સ્તુતિ કરે તો પણ પ્રભુ આપના ગુણોનો પાર પામી શકાય એવું નથી. કોઈક લોકોને લાગે કે સાહેબ એ તો પેલું કાવ્ય છે ને એટલે એમાં એમણે અતિશયોક્તિ અલંકારથી લખ્યું છે. કે કથનચિત એમ હોય તો પણ એ વાત તો સત્ય છે કે ભગવાનના અનંત ગુણ પ્રગટ્યા હોય છે. મુનિ અવસ્થામાં એ ભગવાન જેવા હોય, થોડુંક વચ્ચે જરાક લાસ્ટ થ્રસ્ટ and he is in the state of omniscience. એમ અનેક જીવોનો ઉદ્ધાર કરતા ને અનેક પ્રકારે પોતાની સાધના વધારતા વધારતા 12 વર્ષ 6 મહિના અને 15 દિવસના અંતે ભગવાન બિહારમાં રુજુ વાલુકા નદીને કિનારે જૃંભક ગામના ગોંદરે વિજય મુહૂર્તમાં એટલે વૈશાખ સુદ દસમ ને દિવસે
દિવસના છેલ્લા પ્રહરની અંદર છઠના કે અઠમના પારણા હોય છે ભગવાન, છઠના પારણા. એ તપના અંતે ઘાતી કર્મોનો ઉત્તમ નિર્બીજ સમાધિ દ્વારા નાશ કરીને પૂર્ણ કેવળ જ્ઞાની બને. અપૂર્વ અવસરમાં આપણે જોયું, મોહ સ્વયં ગુરમણ સમુદ્ર તરી કરી સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણ સ્થાન જો અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ પ્રગટાવ્યું પ્રભુએ નિજ કેવળ જ્ઞાન નિધાન જો. પ્રગટાવ્યું પ્રભુએ નિજ કેવળ જ્ઞાન નિધાન જો. મુનિરાજ વર્ધમાન મટી ગયા. પરમાત્મા, તીર્થંકર, વર્ધમાન, મહાવીર, સન્મતિનાથ, વીર અને અતિવીર એવા એમના 5 મુખ્ય નામ છે. વર્ધમાન, સન્મતિનાથ, વીર, અતિવીર અને મહાવીર. ફરીથી ભગવાનને કેવળ જ્ઞાન થતા ઇન્દ્રનું આસન કંપાયમાન થાય છે. એ આવે છે પણ ભગવાનની દિવ્ય ધ્વનિ ખરતી નથી એમ માનવામાં આવ્યું છે. એ કામ નહીં. ઇન્દ્ર વિચારે છે કેમ ભગવાનની વાણી ખરતી નથી, કે કોઈ એને ઝીલે એવો પાત્ર છે નથી. એટલે ઇન્દ્ર બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને ગૌતમ જે પછીથી ગણધર થયા એ ગૌતમ મુનિની પાસે જાય છે, જેમના 500 શિષ્યો અને હજારો લાખો શાસ્ત્રોનું જ્ઞાન હોય છે. ત્યાં જઈને કે અમુક પ્રશ્નો પૂછે. એટલે કે આ પ્રશ્નોનો મને ખબર નથી, પણ કે તારા જેવા સાથે હું કઈ વિવાદ ન કરું, ચાલ મને તારા ગુરુ પાસે લઈ જા. પધારો મારા ગુરુ પાસે. પછી ગૌતમ સ્વામી ત્યાં આવે છે, માનસ્તંભ આદિને જુએ છે. થોડા પ્રશ્નોની અંદર જ સમાધાન થઈ જાય છે, કારણ કે પોતે આગલા ભાવના મહાન આરાધક છે. અને ભગવાનની વાણી ગૌતમ સ્વામી વગેરે યોગ્ય જીવો આવતા છૂટે છે અને અનેક જીવો પોતપોતાની શક્તિ ભક્તિ પ્રમાણે કોઈ ઉત્તમ મુમુક્ષુતા પ્રગટ કરે છે, કોઈ સમ્યક દૃષ્ટિ થાય છે, કોઈ શ્રાવક થાય છે, કોઈ મુનિ થાય છે અને કોઈ કેવળ જ્ઞાની થાય, જેવો જેનો પુરુષાર્થ. પછી એમ કહેવાય છે ભગવાને ચતુર્વિધ સંઘ સ્થાપ્યો અને આટલા શ્રાવકો હતા, આટલા મુનિ હતા, આટલા કેવળ જ્ઞાની હતા, આટલા અવધિજ્ઞાની હતા, એન્ડ સો ફોર્થ. પણ મુખ્ય વાત જે છે એ ભગવાનનું અનંત જ્ઞાન અને અનંત આનંદ છે. એ જો આપણા ખ્યાલમાં આવે તો આપણે પણ તેમના જેવા તો નહીં, પણ તેમની ચરણ રજ જેવા પણ થવાનો પ્રયત્ન કરીએ. એ પ્રકારે અનેક જીવોનું કલ્યાણ કરતા 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 30 વર્ષ લગભગ થયા ત્યારે 72 વર્ષની ઉંમરે પાવાપુરી ના સ્થાનકમાં ભગવાન આવે છે અને
દિવાળીને દિવસે રાત્રે મધરાતે ભગવાન અગે નિર્બીજ ધ્યાન, જેને શાસ્ત્રમાં શુક્લ ધ્યાનનો ત્રીજો અને ચોથો પાયો કહે છે, એ નો એમાં ઉદ્યમ કરીને, એટલે ઉદ્યમ અબુદ્ધિપૂર્વકનો હોય, એને પામીને શુક્લ ધ્યાનના છેલ્લા 2 પાયાનું અવલંબન લઈને આ દેહ છોડીને સિદ્ધાલય ગમન કરે છે. એ બધી કોમ્પ્યુટરાઇઝ વ્યવસ્થા છે. તમારે અહીંયા જે આ 737 ને 777 ને 320 બધા પ્લેન્સ જાય છે, એમાં કઈ આખું વખત કઈ બધું કરવાનું હોતું નથી. પેલા ભાઈને આમ બધું કરીને એક વાર પછી બેસી જાય, પછી ઓકે ઘડી ઘડી આમ અમને એક્સાઇટ મારવાની, સાહેબ લાઈટ આવે તો, એવું બધું ત્યાં થતું નથી. તેઓ શ્રીના ગણધર અનેક થયા છે. અગ્નિભૂતિ, એમનું નામ અગ્નિભૂતિ, ઇન્દ્રભૂતિ વગેરે એમના બધા ભાઈઓ પણ દીક્ષા લે છે. અને એ પ્રમાણે અનેક રાજાઓ અને બધાનો એ પ્રમાણે ઉપકાર કરીને આ પ્રમાણે ભગવાન પોતે સ્વધામ પધારે. તે વખતે દિવાળીનો દિવસ, આ બાજુ ભગવાનનું નિર્વાણ કલ્યાણ અને આ બાજુ પાછું ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાનની ઉત્પત્તિ. એ રીતે દિવાળીનો ઉત્સવ. ભગવાન મરતા નથી. લાગે સાહેબ એ વાત થી જિંદગી કા નહીં, સાહેબ અમે મરવાના, તમે બધા હળખું છે ને, એના કરતા અમારી વખત ટેસ્ટ કરો, મરી જ જવાના છો બધા. ભગવાન મરતા, ભગવાન નિર્વાણ ગમન કરે. એવું કોઈને જો સમજાય, અંતરમાં બેસે, તો એને મોક્ષ તત્વની શ્રદ્ધા થઈ કહેવા. એક તત્વની શ્રદ્ધા થાય તેને 9 તત્વની શ્રદ્ધા થઈ જાય. ઇટ ઇઝ લાઈક અ મલ્ટી-પિન પોઈન્ટ પ્લગ. If the one point is completely inserted, all other points automatically get inserted. साधे अनंत समाधि सुखमा, अनंत दर्शन ज्ञान अनंत सहित जो, अपूर्व अवसर एवो प्रभुने આવી ગયો. અપૂર્વ અવસર એવો મહાવીર પ્રભુને આવી ગયો. હમણાં લગભગ 24 વર્ષ પહેલા ભગવાન મહાવીરનો 2500મો નિર્વાણ મહોત્સવ ઉજવાયો હતો. તે સમયે આખી દુનિયામાં બધે ભગવાનની નો 2500મો નિર્વાણ મહોત્સવ એની વિલેજ, તાલુકા, ડિસ્ટ્રિક્ટ, પ્રોવિન્સ, નેશનલ, કોન્ટિનેન્ટલ એન્ડ ઇન્ટરનેશનલ લેવલે એની ઉજવણી થઈ હતી. એમાં અનેક સારા કાર્યો થયા છે. એ બધાની ગણતરી કરવા બેસીએ તો અત્યારે ઘણું બધું થઈ જાય. 3 મુખ્ય કાર્ય યાદ રાખીએ. આમ તો ઘણા બધા. એક પહેલો પહાડ છે રાજગૃહિનો, ત્યાં ભગવાનના સમવસરણનું પ્રતિક મોટું બહુ સરસ બનાવ્યું છે. ચતુર્મુખ ભગવાનની ત્યાં મૂર્તિ છે, તે દર્શનીય છે. અને ત્યાં જ ભગવાને 14 ચોમાસા કર્યા હોવાથી અને અનેક મહાત્માઓએ ત્યાં આગળ તપ આદિ કર્યા હોવાથી પવિત્ર ભૂમિ છે.
જે એ બાજુ જાય એને એના દર્શન અવશ્ય કરવા જોઈએ. બીજું પણ એક સમોસણ મંદિર રાજગૃહમાં બંધાયું છે. રામચંદ્ર શ્રી મહારાજના સાનિધ્યથી કે એમની પ્રેરણા એ પણ રાજગૃહમાં બનાવેલું છે, પણ એ ગામમાં છે. મહાવીર કુંદ પરમાગમ મંદિર એ સોનગઢમાં બન્યું છે. એ પણ એ નિમિત્તે એટલે ભગવાનના 25મા નિર્વાણ મહોત્સવ નિમિત્તે બનેલું. અને સૌથી અગત્યનું છે, જે પછી આપણો સમય પણ પૂરો થાય છે, કે આ ગ્રંથનું સંકલન સમણ સુત્તમ વિનોબા ભાવે અગ્રણી જૈનોને દિલ્હીમાં પૂછ્યું કે ભાઈ હિન્દુઓનું ગીતા છે, ખ્રિસ્તી ભાઈઓનું બાઇબલ છે અને મુસલમાન ભાઈઓનું કુરાન છે, એમ તમારું કોઈ શાસ્ત્ર એવું છે? કે સાહેબ છે ખરું, પણ એમાં બહુ બધાની સંમતિ નથી ને પાઠભેદ બહુ છે. તો કે હવે એવું કરો કે એક તમારી ગીતા બનાવો, એટલે એનું નામ જૈન ગીતા એવું નામ પણ છે, અને સમણ સુત્તમ એવું નામ પણ છે. તો વિનોબાજીની પ્રેરણાથી જીનેન્દ્ર વર્ણીજીએ 4 વર્ષ સુધી ખૂબ જ પરિશ્રમ કરીને 756 ગાથાઓ, જે ચારે સંપ્રદાયના એટલે ચારે ઉપસંપ્રદાયના મુનિઓને અને શ્રાવક અગ્રણીઓને માન્ય હોય એવું આ બનાવ્યું છે. એ દરેકે વાંચવું જોઈએ, ભલે એમાં થોડું અઘરું હોય તે ન વાંચી. જેને અભ્યાસ કરવો છે એને માટે આધ્યાત્મિક દ્રષ્ટિ વાળું આવું એક પણ શ્રેષ્ઠ પુસ્તક અત્યારે નથી. મૂળ પ્રાકૃત, સંસ્કૃત છાયા, હિન્દી, અંગ્રેજી, બીજી પણ ભાષાઓમાં એના રૂપાંતર થયા છે. એમાં અમુક વસ્તુઓ એવી હોય કે જે આપણને સમજણ ન પણ પડે, એ ધીમે ધીમે કરતા સમજી શકાય. કળાના શોખીન હોય એ ભાઈ બહેનો માટે યશોદેવ સુરીજી મહારાજે મહાવીર ભગવાનના ચરિત્ર અંગેના ફોટાઓનું મોટું આલ્બમ પણ તે વખતે પ્રગટ કરેલું. એની પાછી એનલાર્જ એડિશન એ પણ હમણાં બહાર પડેલી છે. એટલે કળાના જે શોખીન ભાઈઓ હોય એમને એ પણ અવલોકન કરવા જેવું છે. આવા અનેક કાર્યો ભગવાનના 25મા નિર્વાણ મહોત્સવ દરમિયાન થયા. આપણું પ્રયોજન તો સદવૃત્તાનામ ગુણગણ કથા દોષવાદે ચ મૌનમ. બધું આપણું શું કામ છે ભગવાનનું? સાધના એટલે શું પ્રભુ? મહાન પવિત્ર પુરુષોના ચરિત્રનું, તેમના ગુણોનું, તેમની મુદ્રાનું વારંવાર સ્મરણ કરીને જીવન વ્યતીત કરવાનું છે. કઠણ કાળ છે. નિર્વિકલ્પ સમાધિ બહુ લાગવાની નથી. માટે સવિકલ્પ સમાધિમાં આંખ મારી ઉઘડે ને વીર પ્રભુ દેખો, આંખ મારી ઉઘડે ને વીર પ્રભુ દેખો. આંખ ઉઘડે ત્યારે નહીં, એવું બોલ્યા હતા આપણે. હાલું ચાલું ને પ્રભુ સાંભળે રે, ભોજન કરું ને પ્રભુ સાંભળે રે, નિંદર કરું ને પ્રભુ સાંભળે રે, સર્વ શુભાશુભે પ્રભુ સાંભળે રે. આવું જે કરે, આવો જે ભગજી ઉત્તમ પુરુષાર્થ પરમાત્માના ગુણોના ચિંતનનો
અને સાથે સાથે સત્સંગ દ્વારા, સદગુરુગમ દ્વારા તત્વ સમજીને ભગવાનના ગુણોને પોતાના જીવનમાં ઉતારે તો તે પણ એટલે આપણે પણ ભગવાન જેવા ક્રમે કરીને થઈ શકીએ છીએ, કારણ કે એવું વસ્તુનું સ્વરૂપ છે. અંત મંગળની બે ગાથાઓ બોલીએ કે આપણે ભગવાન જેવા કેમ થઈ શકીએ. जिन पद निज पद एकता, भेद भाव नहीं काई, लक्ष्य थवाने तेहनो कहा शास्त्र सुखदाई. सर्व जीव छे सिद्ध सम, जे समझे ते थाय. सदगुरु आज्ञा जिन दशा, निमित्त कारण પ્રભુ આપણને શક્તિ આપે કે આપણે એમના માર્ગે ચાલીએ, પ્રમાણિક પ્રયત્ન કરીએ, પ્રબુદ્ધ પ્રયત્ન કરીએ, ધર્મ માટે સમય અવશ્ય ફાળવીએ. બીજું ગમે તે કામ હોય એને ગૌણ કરી અને મનુષ્ય ભવનું મુખ્ય કાર્ય જે રત્નત્રય ધર્મની પ્રાપ્તિ કરવી એ જ છે. આવું ભગવાને અનુભવ કરીને કહ્યું. ભગવાને નહીં, અનંત ભગવાનોએ, અનંત જ્ઞાનીઓએ આવો અનુભવ કરીને કહ્યું. તેની શક્તિ આપણને મળે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી, ઋષભદેવ ભગવાન કી, 2400 તીર્થંકર ભગવાન કી જય. ઉપદેશનો વિભાગ આપણે લીધો નથી, કારણ કે દરરોજ આપણે ભગવાનની વાણી સાંભળીએ કે ભગવાનનો ઉપદેશ શું છે. ટૂંકમાં વળી વાર યોગ્ય સમયે વિચારીશું. ભગવાનનું જીવન એ જ ભગવાનનો ઉપદેશ. છતાં પણ આપણા જેવા અલ્પ ઘન જીવો માટે છૂટું છૂટું કરીને પણ ભગવાને આપણને સહેલું સહેલું પણ બતાવ્યું છે. એ યથા સમયે આપણે વિચારીશું. અત્યારે આ પ્રમાણે ભગવાન મહાવીરના જીવનના અગત્યના પુનિત પ્રસંગોની પુણ્ય સ્મૃતિ કરીને આપણા આત્માને પવિત્ર કરીએ, આપણા ચિત્તને નિર્મળ કરીએ અને એમના માર્ગે ચાલવાનો પ્રયત્ન. Question is, who decided the criteria for a Shrestha Shravak with regard to the monetary donation, and how about people who physically help other people in need? Would they be considered Shrestha Shravak? I think the second part is already answered. Suppose somebody has no money, but if he helps others in many ways, as I said, somebody asked just now, isn't it, that without donating money, how can we help others? We can help the poor by actually doing field work, teaching them cleanliness, education, by giving them the basic needs of life, not money, but basic needs of life. And Abhaydan, that is not to be always alert in all our acts of life, so that we don't kill small or large animals during the process of our life. That second one is there. The first one regarding the criteria of, now this is for I had given the reference. This was
હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.